નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. થરાદ નગરપાલિકામાં દિવાળી પૂર્વે આનંદમય વાતાવરણ વચ્ચે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ યોજાયો. થરાદ પ્રકાશના પર્વ દિવાળીને અનુલક્ષીને થરાદ નગરપાલિકામાં આજે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. તહેવારની ખુશીઓ વહેંચવાના હેતુથી નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શ્રી ચિરાગ કુમાર પીરાભાઈ રામાણી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. દરેક કર્મચારીના ચહેરા પર ખુશીના ઝળહળતા ભાવો દેખાયા હતા. દિવાળી પર્વ જેવા આનંદમય તહેવાર પર સૌને શુભેચ્છા પાઠવતા શ્રી ચિરાગ રામાણીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના કર્મચારીઓ નગરની સફાઈ, વિકાસ અને સુવિધાઓ માટે સતત મહેનત કરે છે. આવા કર્મચારીઓ તહેવારોની ખુશીઓ માણે તે આપણા સૌ માટે આનંદની વાત છે. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને તહેવારની ખુશીઓ વહેંચી હતી. શ્રી ચિરાગ રામાણીએ કર્મચારીઓની ફરજ પ્રતિ પ્રતિબદ્ધતા અને ઈમાનદારીની પ્રશંસા કરતા કહ્યું હતું કે નગરપાલિકા જેવી જાહેર સંસ્થાઓના કર્મચારીઓ જો નિષ્ઠાપૂર્વક કામ કરે તો નગરનો વિકાસ આપોઆપ થાય છે. આપ સૌ લોકો થરાદ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જે સેવા આપી રહ્યા છો તે પ્રશંસનીય છે. આ પ્રસંગે કર્મચારીઓએ પણ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આવા પ્રસંગો દ્વારા સૌમાં એકતા અને પરિવાર જેવી લાગણી ઉદ્ભવે છે. મીઠાઈ વિતરણ માત્ર એક પરંપરા નથી, પરંતુ સૌહાર્દ અને સ્નેહનો સંદેશ આપતું કાર્ય છે. કાર્યક્રમના અંતે તમામ કર્મચારીઓએ શ્રી ચિરાગ કુમાર પીરાભાઈ રામાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સદભાવનાપૂર્ણ ઉપક્રમને વખાણ્યો હતો. રિપોર્ટર રાણાભાઈ પારેગી.